સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ। આવનારા એક વીક પછી જ્યારે દિવાળીના તહેવારો શરૂ થતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર 418 કરોડ 74 લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોને આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે। કુલ 84 દરખાસ્ત હતી, એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની, જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી, જેથી કરીને અમે એ રિટેન્ડરમાં મોકલીએ છીએ। અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ અર્થે અમે પેન્ડિંગ રાખી છે। કુલ તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે। અને આવનારા દિવસોની અંદર આ 418 કરોડના જે વિકાસ કામોને અમે મંજૂરી આપી છે, મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ। સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલું અને આધુનિક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની પણ આજે એક સુંદર અને સારી દરખાસ્ત હતી કે જે પ્રથમ વખત એક 5 સ્ટાર રેટેડ બહેનો માટેની 95 રૂમની એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત હતી કે રાજકોટ શહેરના રહેતા, રાજકોટ શહેરમાં કામ કરતા બહેનો નજીવા દરે વર્કિંગ વુમન હોસ્ટેલની અંદર રહી શકે એના માટેની દરખાસ્ત હતી, જે પહેલી વહેલી ગુજરાતમાં આવડી મોટી વર્કિંગ વુમન હોસ્ટેલ રાજકોટ મહાનગરપાલિકા અટલ સરોવર સ્માર્ટ સિટીમાં બનાવવા જઈ રહી છે, એની દરખાસ્ત હતી। એને પણ અમે લોકોએ મંજૂરી આજે આપી છે। રાજકોટ શહેરમાં વારંવાર જ્યારે આપણે ભાદર નદીનું પાણી રાજકોટ શહેરમાં આપણે જ્યારે આવતું હોય છે ત્યારે એ પાઇપલાઇન ઘણા વર્ષો જૂની હતી અને વારંવાર પાણીનું બ્રેકઅપ આવતું હતું। આપણને સૌને ખબર છે કે હાઈવે ઉપર લાઇન તૂટવાના બનાવો બનતા હતા। એટલે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને અમે લોકોએ પદાધિકારીઓએ રજૂઆત કરી હતી, તેના ભાગરૂપે અમને મંજૂરી આપવામાં આવી છે। અને ભાદરથી રાજકોટની કુલ 4 ફેઝની અંદર 126 કરોડ અંદાજિત ખર્ચે રાજકોટથી ભાદરથી રાજકોટની પાઇપલાઇનની મંજૂરી પ્રક્રિયાને પણ આજે ટેન્ડરને મંજૂરીની મહોર આપવામાં આવી છે। રાજકોટ શહેરનો જે બીજો રિંગ રોડ છે, બીજા રિંગ રોડમાં 3 ફેઝમાં રોડની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી ગઈ હતી। આ ચોથા ફેઝની જે દરખાસ્ત આવી છે એને પણ આજે અમે લોકોએ 6 લેન રોડ બનાવવાની મંજૂરીની આજે અમે લોકોએ મંજૂર કરી છે। વોર્ડ નંબર 5માં આવેલ સૌરાષ્ટ્ર શૈક્ષણિક સમાજ ટ્રસ્ટની જે શાળા સંચાલન સોંપવાની જે દરખાસ્ત હતી, ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓએ એની વધુ ચર્ચાના અભ્યાસ અર્થે આ સ્ટેન્ડિંગ પૂરતી એને પેન્ડિંગ રાખવામાં આવી છે। ના, કોઈ કોર્પોરેટરનો સંગઠનમાં ક્યારે વિરોધ ન હોઈ શકે, સંકલનમાં ક્યારે વિરોધ ન હોઈ શકે। રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષસ્થાનની અંદર શહેર ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાનમાં વર્ષોથી પ્રણાલી રહી છે કે સૌ મુક્ત મને પોતપોતાની વાત મૂકતા હોય છે। એ પ્રકારે 1 કલાકની અમારી સંકલન બેઠક કાયમ સ્ટેન્ડિંગ કમિટી પહેલાં બેસતી હોય છે, એમાં પોતપોતાના કોર્પોરેટરો વિસ્તારની ચર્ચા મુક્ત મને કરતા હોય છે અને આ દરખાસ્તની ચર્ચા કરતા હોય છે। વિવાદને કોઈ અવકાશ નથી, વિવાદ ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટરમાં છે નહીં, પણ સ્વાભાવિક છે કે ચર્ચા થતી હોય છે। પોતાના વોર્ડની દરખાસ્ત આવતી હોય ત્યારે ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે અને એને યોગ્ય ઉત્તર મળે ત્યાં સુધી અમે ચર્ચા ચાલુ રાખતા હોઈએ છીએ।